ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, એનએન ગ્રુપ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાર્તા કરશું લપલપ્યો કાચબો. એક તળાવ હતું. તળાવમાં એક કાચબો રહે. કાચબો ભારે લપલપ્યો. આ તળાવના કાંઠે ઝાડ ઉપર બે હંસો રહેતા. કાચબાને હંસો સાથે દોસ્તી બંધાઈ. એવામાં એક વખત ભારે દુકાળ પડ્યો. હંસોએ આ સ્થળ છોડવાનું નક્કી કર્યું. તેઓએ કાચબાને કહેવા લઈ ગયા. કાચબો તો રડવા માંડ્યો. તેમને થયું કે કાચબાને મૂકીને કેમ જવાય, પણ કાચબાને લઈ શી રીતે જવો? કાચબાને એક ઉપાય સૂઝ્યો. તેણે ઉપાય હંસોને સમજાવતા કહ્યું, દોસ્તો, મને પાતળી લાકડી લઈ આવો. એનો એક છેડો તમારી ચાંચ પર પકડો. વચ્ચેનો ભાગ હું મારા મોં વડે પકડીને લટકીશ. હંસોએ કહ્યું, તું ખૂબ વાતોડિયો છો. બોલવા જઈશ તો લાકડી છૂટી જશે. અને થયું પણ એમ જ. કાચબાને લઈ હંસો ઉડવા લાગ્યો, પરંતુ કાચબો બોલવા ગયો કે તરત જ નીચે પટકાયો. તેને લપલપ કરવાની ટેવ ભારે પડી અને પોતાનો પ્રાણ ગુમાયો. તો વિદ્યાર્થીઓ, આ વાર્તા પરથી આપણને શું જાણવા મળે છે કે ક્યારેય કારણ વગરનું આપણે બોલવું જોઈએ નહીં. ઘણીવાર આપણે વધારે વાતો કરવાથી આપણા પોતાના વ્યક્તિ પણ આપણાથી દૂર થઈ જાય છે, કારણ કે કોઈને ફિઝૂલ બકબક ગમતું નથી. એટલે હંમેશા જરૂરિયાત પૂરતું જ બોલવું જોઈએ, સારું બોલવું જોઈએ, બીજાને ઉપયોગી થાય એવું બોલવું જોઈએ.